ચીકુભાઈ શું કરો છો? હજી શિયાળો જ છે ભાઈ, ઉનાળો નથી આવ્યો. ઉનાળો. તો જો ફ્રેન્ડ્સ મેં છે ને યુ કટ કરાયો ને થોડાક વધારે શોર્ટ કરાવી નાખ્યા છે. ચાલો ફ્રેન્ડ્સ ભજીયા બનાવો. બે બનાવી અને એક વિડીયો ઉતારે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા મજામાં? તો સ્વાગત છે આજના નવા વ્લોગમાં. તો ફ્રેન્ડ્સ જો આજે છે રવિવાર ને સવારથી છે ને આપણે ટાઈમ મળ્યો નથી, કેમ કે તમને ખબર છે રવિવારે મારે કેટલું બધું કામ હોય, એટલે આજે વ્લોગ નથી ચાલુ કર્યો. અત્યારે સાંજના 4 વાગે છે ત્યારે આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે. અને આજે વ્લોગ કંઈક અલગ નહીં પણ છે, કંઈ આગળ તમને બતાવને. આ બાજુ જો ચીકુભાઈ શું કરે છે. ચીકુભાઈ શું કરો છો? હજી શિયાળો જ છે ભાઈ, ઉનાળો નથી આવ્યો. ઉનાળો જો છે ને બધાને છે ને પાણીમાં ઠંડી લાગે ને મારા ચીકુભાઈ ઉનાળો આવી ગયો છે. પાણી અત્યારથી રમે છે. ને આ બાજુ જો સોનું છે ને મારે રાહ જોઈને ઊભા છે જવા. તો ચાલો સોનું જાશું ને? ચલો. તો જો ફ્રેન્ડ છે ને આજે જવાનું છે મારે આ હેર કટિંગ કરાવવા. જો વાળ છે ને કેવા થઈ ગયા છે એકદમ રફ. તો કહીએ મેં વિચાર્યું ચાલો આજે છે ને હેર કટ કરાવી નાખીએ. તો હેર કટ કરાવવા જાવ છે ને ચીકુભાઈ નથી લઈ જવાનો હોય તો ભલે એ રમતો હોય કા. ચાલો ચીકુભાઈને કેવું નથી, જો કહીશું ને તો એ પાછળ વળી રોઈશે, એટલે એ રમે છે ને એટલે ધીમે ધીમે કરીને અમે નીકળી જઈએ. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો આજના વ્લોગમાં, તમને આગળ બતાવીએ કેવા હેર કટ કરાવું છું હું. તો ચાલો તમે કન્ટિન્યુ રહેજો. તો ચાલો ફ્રેન્ડ્સ જો આપણે છે ને મસ્ત હેર કટિંગ કરાવીને આવી ગયા છે. પણ શું રસ્તામાં આવીને એટલે પાછા આપણે જે સ્ટાઇલ કરાવી હોય ને એ તો વિખાઈ જાય. આવું છે તો જો થોડું ઘણું દેખાય છે. યુ કટ કરાવ્યું છે. સોનુને કહું મારો વિડીયો બતાવે, તમને બતાવો દો મને. જો આ છે ને અમે ગયા ને એટલે ચીકુભાઈ સૂઈ ગયા. બપોરે સૂતા નહોતા ને એટલે જો અત્યારે સૂઈ ગયો છે. હવે થોડીક વાર પછી ઉઠાડીએ ને. અને મારો હેર તો તમે બતાવો મેં હેર કટ કેવું કર્યું છે. આવે સરસ. તો જો ફ્રેન્ડ્સ મેં છે ને યુ કટ કરાયો ને થોડાક વધારે શોર્ટ કરાવી નાખ્યા છે. કંઈ નહીં તો પછી વધી જશે. આવું છે જો 3 વર્ષ પછી કટિંગ કરાવ્યું છે. તો મારા હેર કટ કેવા લાગ્યા કમેન્ટ કરી જરૂર જણાવજો ને. ચાલો હવે ચીકુભાઈને આપણે ઉઠાડીએ. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને મસ્ત પોની વાળી લીધી, કેમ કે આપણે ઘરમાં છૂટા વાર તો અત્યારે ચાલે નહીં, રસોઈ કરવું હોય ને એટલે. તો ચાલો હવે છે ને આવી ગયા છે આપણે રસોડામાં રસોઈ કરવા. તો આજે છે ને પ્રોગ્રામ છે, જો તમને હું બતાવું. જો આ બધું રાખ્યું છે અને આ રાખ્યું છે એટલે તમને ખબર તો પડી ગઈ છે શું બનવાનું છે આજે. તો આજે છે ભજીયાનો પ્રોગ્રામ, એટલે એના માટે છે ને જો બાજુ પેલા મગની દાળનું ઓલા વડા બનાવવા છે ને, એટલે મગની દાળ પલાળ નાખી. અહીંયા આપણે મેથી લઈ લીધી છે, એના ગોટા બનાવશું. અહીંયા બટેકાન પતરીના ભજીયા ને ડુંગળી એ બધું કરી નાખ્યું છે. મરચાં કરશું, થોડાક મરચાં લઈ લીધા છે. તો ચાલો હું છે ને ફટાફટ પહેલાં બધી તૈયારી કરી નાખું, પછી હું તમને બતાવું કેમ ભજીયા બનાવ્યા છે આજે. તો ચાલો હું તૈયારી કરી નાખું ને આ બાજુ જોવાનું અત્યારથી ભજીયાની રાહ જોવે છે કા. બપોરનું ખાધું નથી ને તમે? હા જો બપોરથી એને જઈમાં નથી કે રાતે મારે ભજીયા ખાવા એટલે જઈમાં નથી, બોલાવું કરે. તો ચાલો આપણે છે ને ફટાફટ તૈયારી કરી લઈએ બધી ભજીયાની. તો ચાલો ફ્રેન્ડ્સ જો આ બાજુ છે ને બધી ભજીયાની તૈયારી થઈ ગઈ ને આ બાજુ મમ્મી બનાવે છે રોટલો. જેને રોટલા ખાવા માટે તો રોટલા બનાવી નાખ્યા ને આ બાજુ આપણે ભજીયા બનાવી નાખી. ચાલો ફ્રેન્ડ્સ ભજીયા બનાવો. બે બનાવી અને એક વિડીયો ઉતારે. બીજા પછી નાખીશ કે ચાલુ. તો ચાલો ફ્રેન્ડ્સ હવે છે ને જો મસ્ત થઈ ગયા છે ફ્રી જમીને ભજીયા ને. હવે જો ટાઈમ થઈ ગયો છે આપણે સુવાનો. આ બાજુ જો બે પપ્પા દીકરા તો એની જગ્યાએ વયા ગયા છે. ચીકુભાઈ એને મોબાઈલ જોઈએ ને સોનું તો ત્યાં જ. તો ચાલો છે ને હવે આપણે આજનો વ્લોગ અહીંયા પૂરો કરશું. અને આજનો વ્લોગ કેવો લાગ્યો કમેન્ટ કરી જણાવજો, અને મારા હેર કટ કેવું લાગ્યું જરૂર જણાવજો. ને ચાલો તો મળીએ કાલે નવા વ્લોગ સાથે.
ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ, અને વ્લોગ સારો લાગ્યો હોય તો લાઈક ને શેર કરી નાખજો. મળીએ કાલે, ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.